વિકાસના નિર્દેશકોની આપણે વાત કરીએ. જે પરીક્ષામાં તમને 5 માર્ક્સમાં તમને આ સવાલ પૂછાય છે. 5 માર્ક્સમાં તમને કીધું હોય તો વિકાસના નિર્દેશકો સમજાવો. તમારે આ 4 પોઈન્ટ તમારે સમજાવવાના આવશે. તો ટૂંક નોંધમાં તમને જો આ સવાલ પૂછવામાં આવે તો તમને જે નિર્દેશક કીધું હોય એ નિર્દેશક તમારે સમજાવવાનું આવશે. તો ટોટલ 4 નિર્દેશકો વિકાસ માટે જવાબદાર છે, એટલે વિકાસના નિર્દેશકો કહેવાય છે. પહેલું છે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિનો દર, માથાદીઠ આવકની વૃદ્ધિનો દર. ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને કહેવાય PQLI. કોઈ વાર એટલું પણ કહેવામાં આવશે, ટૂંક નોંધ લખો PQLI, એટલે તમારે PQLI એટલે સમજવાનું કે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. એ પ્રમાણે તમને પૂછાય છે. આગળ છે ચોથું માનવ વિકાસનો આંક. કેટલીક વાર તમને ડાયરેક્ટ એમ કીધું કે HDI સમજાવો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસનો આંક સમજાવો. પરીક્ષામાં તમને ગમે તે કીધું હોય એ પ્રમાણે તમારે સમજાવવાનું. વિકાસના નિર્દેશો કીધા હોય તો 5 માર્ક્સમાં, કંઈ ન કીધું હોય તો તમને કોઈ પણ 2 કીધા હોય તો કોઈ પણ 2 તમે આમાં સમજાવી શકો. જે પ્રમાણે પ્રશ્ન હોય એ પ્રમાણે તમારે આ જવાબ લખવાનો. તો પહેલાં આપણે વાત કરીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકની આપણે વાત કરી ગયેલા. તો જોઈએ આ નિર્દેશક મુજબ જો કોઈ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. એટલે અહીંયા તમને કીધું તે પ્રમાણે કે કોઈ પણ દેશ હોય એની રાષ્ટ્રીય આવકમાં જો લાંબા ગાળા સુધી સતત વધારો જો થતો રહે, રાષ્ટ્રીય આવક કન્ટિન્યુઅસ જો વધતી હોય તો તે દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો હોય? ઊંચો. જે દેશની રાષ્ટ્રીય આવકનો જો વધારો હોય એ ઊંચો હોય, એનો દર ઊંચો હોય તેનો વિકાસનો દર પણ કેવો હોય? ઊંચો હોય. અને જે રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તેનો આર્થિક વિકાસ પણ કેવો હોય? મંદ હોય અથવા ધીમો હોય. એટલે અહીંયા આર્થિક વિકાસ કોના પર આધાર રાખે છે? અહીંયા રાષ્ટ્રીય આવક પર. જેમ રાષ્ટ્રીય આવક ઊંચી હોય એમ વિકાસ પણ ઊંચો. જેમ રાષ્ટ્રીય આવક નીચી હોય તેમ આનો વિકાસ પણ કેવો હોય? મંદ અથવા નીચો હોય તેમ આપણે, અથવા ઓછો હોય તેમ આપણે કહી શકીએ છીએ. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા ધરાવે છે તેમ કહેવાય. એકદમ સ્થિર છે તેમ કહેવાય. રાષ્ટ્રીય આવક ગઈ વખતે જે પ્રમાણે હતી એ જ વર્ષે એ જ રાષ્ટ્રીય આવક આ વર્ષે પણ હોય, તેનો મતલબ એમ કે આપણી રાષ્ટ્રીય આવક કેવી છે? સ્થગિત છે. એટલે આનો મતલબ એમાં કોઈ વધારો પણ નથી થતો, એમાં કોઈ ઘટાડો પણ નથી થતો. એ કેવી છે? એકદમ સ્થિર છે તેમ કહી શકાય. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાય. એનો મતલબ કે રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થાય તો આર્થિક વિકાસ ઓછો થયો છે, અથવા આર્થિક વિકાસ શું થયો છે? ઓછો થયો, નીચો ગયો અથવા પીછેહઠ થઈ તેમ કહેવામાં આવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોતી. રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. અહીંયા જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે તો રાષ્ટ્રીય આવકની ગણતરી બજાર ભાવે નહીં. બજારમાં તો માંગ વધારવાની હોવાને કારણે ભાવ વધુ હોય, કોઈ વાર માંગ ઓછી હોય તો ભાવ ઓછા હોય, એવું બની શકે. એટલે અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે થતી હોય ત્યાં બજાર ભાવ નહીં પરંતુ જે સ્થિર ભાવ હોય એ ભાવને ધ્યાનમાં રાખીને અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરી થતી હોય. સમજી લો કોઈ એક વસ્તુ છે એનો 100 રૂપિયા ભાવ છે. 2 વર્ષ પહેલાં પણ કેટલા હતા? 100 રૂપિયા. અને 2 વર્ષ પછી પણ કેટલા છે? 100 રૂપિયા. તો આ જે 100 રૂપિયા થયા 2 વર્ષ માટે કન્ટિન્યુઅસ જો સરખા રહેતા હોય તો એ કયો ભાવ થયો? સ્થિર ભાવ થયો તેમ કહેવાય. પરંતુ કોઈ વાર 100 હોય, કોઈ વાર 200 હોય, કોઈ વાર 150 હોય, કોઈ વાર 90 થાય, કોઈ વાર 50 થાય, તો એમાં રાષ્ટ્રીય આવક કઈ ગણાય? બજાર ભાવ થયો કહેવાય. એટલે રાષ્ટ્રીય આવક માટે તો સ્થિર ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એની ગણતરી વખતે સ્થિર ભાવ તમારે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે સ્થિર ભાવ પ્રમાણે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય. હવે આની આપણે કોષ્ટકમાં રજૂઆત જોઈએ કે રાષ્ટ્રીય આવકની કોષ્ટકમાં રજૂઆત કેવી રીતના કરવામાં આવે છે. તમારે આ કોષ્ટક પરીક્ષામાં દોરવાનું આવશે અને એને સમજાવવાનું આવશે. કોષ્ટક નહીં હશે તો માર્ક્સ આવશે નહીં. એટલે કોષ્ટકમાં રજૂઆત જોઈએ તો વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે છે. તેથી તેમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. થાય શું? કેટલીક વાર શું થાય? કેટલાક દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં કેવો હોય છે? વધારે. એક દેશનો વૃદ્ધિ દર બીજા દેશની વૃદ્ધિ દર કરતાં કેવો હોય છે? વધારે હોય છે. તો એનો મતલબ કે વિકાસ પણ કેવો છે? વધારે છે તેમ કહી શકાય. કોષ્ટકમાં જોઈએ તો નોર્વે જો 2.2 બરાબર વાર્ષિક ટકા છે, ટકામાં છે 2.2% છે. એટલે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન. નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન બરાબર કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. તમે આમાં જોઈ શકો તો ભારતનો અહીંયા રાષ્ટ્રીય આવકનો જે દર છે 7.3 છે બરાબર. એ 7.3 નોર્વે, અમેરિકા, શ્રીલંકા,
અને પાકિસ્તાન કરતાં કેવો છે વધારે છે. એનો મતલબ એમ કે ભારત દેશ આ લોકોની સરખામણીમાં આ રાષ્ટ્રીય આવકનો દર સૌથી વધારે છે તેમ કહી શકાય. એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ કેવો છે અન્ય દેશ કરતાં ઊંચો છે. અન્ય દેશની કમ્પેરિઝમાં ભારત અહીંયા શું છે આગળ છે. બરાબર, નોર્વે, અમેરિકા, શ્રીલંકા, બરાબર, પાકિસ્તાન કરતાં આપણો રાષ્ટ્રીય આવકનો દર અથવા આર્થિક વૃદ્ધિનો દર પણ કેવો છે અહીંયા વધુ છે અથવા ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. અત્યારે આપણો દેશ ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર છે અથવા ઝડપી વિકાસ પામતો દેશ છે તેમ આપણે કહી શકીએ. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. બરાબર, અહીંયા જે નોર્વે છે, અમેરિકા છે એ વિકસિત દેશ છે, ઓલરેડી વિકાસ થઈ ગયો છે. બરાબર, એટલે એમનો અહીંયા વિકાસ દર કેવો છે મંદ થયો છે, ધીમો થયો છે. એટલે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ગયો છે, તેથી તેઓ 2 અને 3% દરે વિકાસ કરીએ છે. શરૂઆતમાં જ્યારે આ દેશ વિકાસ પામતા ત્યારે એમનો આર્થિક વિકાસનો દર કેવો હતો ઊંચો હતો, જ્યારે ભારતનો આર્થિક વિકાસનો દર કેવો હતો નીચો હતો. પરંતુ અત્યારના સમયમાં નોર્વે અને અમેરિકાનો આર્થિક વિકાસનો દર ભારત કરતાં ઓછો છે. આનો મતલબ એમ કે આ બે દેશોએ વિકાસ કરી નાખ્યો છે, એટલે એમનો વિકાસનો દર હવે કેવો થયો મંદ થયો છે, ધીરો થયો છે. જ્યારે આપણો અહીંયા હવે વિકાસ શરૂ થયો છે, તેથી આપણો વિકાસનો દર અહીંયા કેવો છે ઊંચો છે એમ આપણે કહી શકીએ. હવે એની મર્યાદા જોઈએ તો મર્યાદા શું કહે છે કે રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવ્યો છે, પણ તેની કેટલીક મર્યાદા છે તે આપણે જોઈએ. આ જે અહીંયા જે માહિતી દર્શાવી છે એ વિશ્વ બેંક આધારિત છે. એટલે આ વિશ્વ બેંક દ્વારા આ જે માહિતી આપી છે એ માહિતી 100% કેવી હોય સાચી છે તેમ આપણે માની લઈએ કે અહીંયા વિશ્વ બેંક દ્વારા માહિતી આપણને આપવામાં આવી છે. તો એની મર્યાદા જોઈએ તો રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી એ આપણે 11મા ધોરણ પણ એકવાર જોઈ ગયેલા કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય તો કેટલીક મુશ્કેલીઓ આપણને આવી શકે છે. એ મુશ્કેલીઓ ફરીથી આપણે અહીંયા જોવાની છે. તો બેવડી ગણતરી આપણને યાદ હશે. બેવડી ગણતરી કોને કહેવાય? 2 વાર ગણતરી થતી હોય અને બેવડી ગણતરી કહેવાય. બરાબર, આગળ વપરાશની વસ્તુઓ, વપરાશ એટલે આપણે પોતાની વપરાશમાં લેતા હોય તેવી વપરાશની વસ્તુઓ. ઘસારો જાણવાની મુશ્કેલી, ઘસારો દર વખતે અલગ અલગ પદ્ધતિ ગાય. બરાબર, અલગ અલગ ધંધાકીય એકમો અલગ અલગ રીતે ઘસારો ગણતી હોય. ગેરકાયદેસર આવક, બરાબર, ઇલીગલ આવક, કર ટાળો, કર ભરવામાં આપતો ન હોય, કર ચોરી, વધારે આવક બતાવવામાં નહીં આવે, આવક ઓછી બતાવવામાં આવે તેને કર ચોરી કહેવાય. જેવી પ્રવૃત્તિ તથા સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકતો નથી. તેથી રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ અહીં ગણી શકાય નહીં. આપણે આ અગાઉ પણ જોઈ ગયા કે રાષ્ટ્રીય આવક ગણવામાં કેટલીક મુશ્કેલી આવે છે. એમાં આપણે બેવડી ગણતરી થઈ જાય, વપરાશની વસ્તુ હોય, ઘસારો ગણવાની દરેકની પદ્ધતિ અલગ હોય, ગેરકાયદેસર આવક મેળવતા હોય, કર ભરતા ન હોય, કર ચોરી કરતા હોય, અથવા સાટા પદ્ધતિ હોય, નિરક્ષરતા હોય, અથવા એક કરતાં વધારે વ્યવસાયમાં જોડાયેલા હોય તો માત્ર એક જ વ્યવસાયની અહીંયા આવક બતાવવામાં આવે, બીજા વ્યવસાયની અહીંયા આવક બતાવવામાં આવતી નથી. એવું પણ અહીંયા બની શકે. તો તેને કારણે અહીંયા આપણે રાષ્ટ્રીય આવક સાચી જાણી શકતા નથી. જો રાષ્ટ્રીય આવક સાચી નહીં જાણી શકતા હોય તો સાચો વૃદ્ધિ દર પણ આપણે જાણી શકતા નથી. એટલે રાષ્ટ્રીય આવકનો જે સાચો માપદંડ છે, રાષ્ટ્રીય આવક જે ગણાય છે એ અહીંયા આપણે સાચી છે કે નહીં એ પણ આપણે જાણી શકતા નથી. આગળ બીજો પોઈન્ટની વાત કરીએ, વસ્તી. બરાબર, એ પણ આપણે જોઈએ વસ્તી પણ શું ગણાય એ અહીંયા વિકાસમાં ફાળો આપતી હોય તેમ આપણે કહી શકીએ. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર, દેશની વસ્તી સૌથી અગત્યની છે. જો દેશની વસ્તી વધારે તો રાષ્ટ્રીય આવક નીચી જાય, જો માથાદીઠ આવક પણ કેવી જાય નીચી જાય. જો દેશની વસ્તી ઓછી હોય, દેશની વસ્તી કેવાય ઓછી હોય તો અહીંયા રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવકમાં વધારો થતો હોય એમ કહેવાય. હવે જોઈએ દેશ માટે દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશનો વિકાસ. બરાબર, હવે દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક કેવી હોય વધારે. હવે દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક કેવી વધારે હોય તો દેશનો વિકાસ. દેશ કરતાં વધારે ન કહેવાય, કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ દેશની વધારો થાય તેમ ન કહી શકાય. એનો મતલબ એમ કે અહીંયા વસ્તી સૌથી વધારે આધાર રાખતી હોય છે. પહેલું કીધું છે દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો, દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક જો વધુ હોય તો શું થાય? દેશનો વિકાસ. બરાબર, દેશ કરતાં વધારે ન કહેવાય, કારણ કે
જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તી પણ જો ઝડપથી વધતી હોય તો અહીંયા વિકાસ વધારે છે તેમ કહી શકાય નહીં. એટલે વિકાસની મુખ્ય આધાર દેશની વસ્તી પર છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલું યાદ રાખવાનું. અહીંયા તમારે એ પ્રમાણે લખવાનું. જો દેશની વસ્તી વધારે હોય તો રાષ્ટ્રીય આવક ઓછી થાય, અને જો દેશની વસ્તી જો ઓછી હોય તો અહીંયા રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેમ આપણે અહીંયા કહી શકીએ. એટલે વસ્તી સીધી રીતે રાષ્ટ્રીય આવકને અસર બતાવતી હોય તેમ તમારે આમાં લખવાનું. આગળ જોઈએ રાષ્ટ્રીય આવકની ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી તો આપણે આવે છે, એ આપણે જોઈએ. એની ગણતરી કરવાની પણ પદ્ધતિ કેવી છે, અલગ અલગ પદ્ધતિને કારણે અહીંયા ગણતરી કેવી બને છે, અલગ અને અલગ ગણતરી થતી હોવાને કારણે રાષ્ટ્રીય આવક કેવા આવે છે, અલગ આવે છે. તો જોઈએ રાષ્ટ્રીય આવક ગણતરીની જુદી જુદી પદ્ધતિઓને વિશ્વમાં ઉપયોગ થયો છે. બરાબર, આપણે 2 થી 3 પદ્ધતિ 11મા ધોરણમાં ખાસ જોઈ ગયેલા કે રાષ્ટ્રીય આવકની પદ્ધતિ ગણવાની પદ્ધતિ અલગ છે. બરાબર, કોઈ ઉત્પાદનની પદ્ધતિ ગણે, કોઈ ખર્ચની પદ્ધતિ ગણે છે. તો જોઈએ આપણે, જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેરફાર છે. હવે ઉત્પાદનની પદ્ધતિ પ્રમાણે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે અને ખર્ચ પ્રમાણે જો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો બંનેમાં શું પડે છે, ફરક પડે છે. બંને એકબીજા કરતાં અલગ પડતા હોય. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલના કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. હવે કોઈ દેશ એવો હોય જે ઉત્પાદનને ધ્યાનમાં લઈને અહીંયા રાષ્ટ્રીય આવક ગણતા હોય, કોઈ દેશ ખર્ચને ધ્યાનમાં રાખીને અહીંયા રાષ્ટ્રીય આવક ગણતા હોય, તો બંને દેશ વચ્ચે તુલના કરવી, આંતરરાષ્ટ્રીય તુલના કરવી અહીંયા મુશ્કેલ બને છે. એટલે અહીંયા ઉત્પાદનની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ બેમાંથી ગમે તે એક પદ્ધતિ પ્રમાણે અહીંયા રાષ્ટ્રીય આવક ગણાતી હોવાને કારણે બે દેશ વચ્ચે અહીંયા તુલના કરવી મુશ્કેલ હોય છે.